નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ કે સમય અંતર અને ઝડપ. કે સમય અંતર અને ઝડપ એટલે કે ટ્રેન વાળા દાખલા સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા હોય છે. આપણે એને આજે સિમ્પલ અને સરળ રીતે સમજીએ અને શોર્ટકટ સાથે ગણીએ. તો જોઈએ કે પહેલા તો એની આપણે સમજૂતી મેળવીએ કે કિમી કલાક મીટર કે સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવા. એટલે કે કિમી કે કલાકને મીટર કે સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18 વડે ગુણવા અને મીટર કે સેકન્ડને કિમી કે કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણવા. મિત્રો આ બે યાદ રાખવું કે કિમી કલાકને મીટરમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવા અને મીટર કે સેકન્ડને કિમી કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણવા. આ સૂત્ર બે યાદ રાખવાના સમજૂતી માટે છે, આગળ બહુ કામ આવશે. દાખલો છે, પ્રથમ આપણે જોઈએ કે 180 કિમી ઝડપે જતી ટ્રેન 100 મીટર લાંબી છે તો એક વૃક્ષને કેટલા સમયમાં પસાર કરે. એક વૃક્ષને કેટલા સમયમાં પસાર કરે, પ્રશ્નમાં પૂછ્યું છે કે કેટલા સમયમાં પસાર કરે. તો મિત્રો એના માટેનું એક સૂત્ર છે. આપણે પહેલા સૂત્રને સમજીએ અને પછી દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ. તો જોઈએ કે સમયનું સૂત્ર એક યાદ રાખવાનું, એક કે ઝડપનું સૂત્ર અને એક અંતર કે અંતર. આ ત્રણ સૂત્ર યાદ રાખીએ તો ટ્રેનનો કોઈ પણ દાખલો હોય તો એને આસાનીથી સોલ્વ કરી શકાય છે. તો આપણે સમયનું સૂત્ર જોઈએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બીજું સૂત્ર છે કે આપણે ઝડપનું સૂત્ર જોઈએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અને ત્રીજું સૂત્ર કે જોઈએ અંતરનું સૂત્ર જોઈએ તો કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આપણે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે 180 કિમીની ઝડપે જતી ટ્રેન 100 મીટર લાંબી છે તો એક વૃક્ષને કેટલા સમયમાં પસાર કરે. કે કેટલા સમયમાં પસાર કરે પ્રશ્નમાં પૂછ્યું છે. તો આપણે સમયનું સૂત્ર લખીએ તો કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આ એક સૂત્રની મદદથી પ્રશ્નને બહુ આસાનીથી અને ઝડપથી સોલ્વ કરીએ. તો આપણે જોઈએ કે 180 કિમીની ઝડપે જતી ટ્રેન 100 મીટર છે તો મીટરને આપણે અંતરમાં કહીએ તો કે 100 મીટર લાંબી ટ્રેન એની ઝડપ કેટલી છે કે ઝડપ છે 180 કિમી. તો લખીએ 180 કિમી ગુણ્યા કે કિમી કલાકની ઝડપે જતી 100 મીટર ટ્રેન લાંબી છે તો એક વૃક્ષને કેટલા સમયમાં પસાર કરે. તો એના માટે ફેરવવા માટે કે 18/5 વડે ભાગી દેવાના. કે 18/5 વડે ભાગી દેવાનો. તો ભાગાકાર કરીએ સૂત્ર મુજબ મૂકી દી સંખ્યા. આપણે એનો ભાગાકાર કરીએ તો કે 10 10 ઉડી જશે, 18 ઉડી જશે, ઉપર 10 વધ્યા ને નીચે 5 વધ્યા છે તો કે 5 દુ 10 કે 2 સેકન્ડ. કે 180 કિમીની ઝડપે જતી ટ્રેન 100 મીટર લાંબી છે તો એક વૃક્ષને કેટલા સમયમાં પસાર કરે. તો કે એક વૃક્ષને 2 સેકન્ડની અંદર પસાર કરે. 56 કિમીની
ઝડપે જતી ટ્રેન 280 મીટર લાંબી છે તો એક માણસને કેટલા સમયમાં પસાર કરે? પ્રશ્નમાં પૂછ્યું છે કે એક માણસને કેટલા સમયમાં પસાર કરે. તો સમય માટેનું સૂત્ર લખીએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. કે સમય માટેનું સૂત્ર કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. કે 56 કિમી ની ઝડપે જતી ટ્રેન 280 મીટર લાંબી છે કે 280 મીટર લાંબી છે અને ટ્રેનની ઝડપ 56 કિલોમીટર છે કે 56 કિલોમીટર છે. કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે કે 1895 કે 18 ભાગ્યા 5 કરીએ અને ભાગાકાર કરીએ તો કે 56 ને 28 વડે ભાગીએ તો કે 28 દુ 56. આ 0 ને અલગ કરી આપણે 10 મૂકી દઈએ કે 28 દુ 56 અને 10 ને 5 વડે ભાગીએ તો કે 5 દુ 10. ઉપર 2 નીચે 2 કે 2 ઉડી જશે તો કે ઉપર 18 વધ્યા. કે 56 કિમીની ઝડપે જતી ટ્રેન 280 મીટર લાંબી છે તો એક માણસને કેટલા સમયમાં પસાર કરે? તો કે એક માણસને 18 સેકન્ડની અંદર પસાર કરે, જે ઓપ્શન બી માં આપેલ છે. 72 કિમી કલાકની ઝડપે જતી ટ્રેનની લંબાઈ 240 મીટર છે તો એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે? પ્રશ્નમાં પૂછ્યું છે કે એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે. તો સમય માટેનું આપણે સૂત્ર લખીએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. કે સમય માટેનું સૂત્ર સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. કે 72 કિમી કલાકની ઝડપે જતી ટ્રેનની લંબાઈ 240 મીટર છે કે ટ્રેનની લંબાઈ 240 મીટર છે અને ટ્રેનની ઝડપ કે ટ્રેનની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાકની છે કે 72 કિલોમીટર પ્રતિ કલાકની છે. સૂત્ર માટેના કે 1895 કે 18 ભાગ્યા 5 કરીએ, ભાગાકાર કરીએ તો કે 72 ને 18 વડે ભાગીએ તો કે 18 ચોક 72 કે 18 ચોક 72. 24 ને 4 વડે ભાગીએ તો કે 4 છંગ 24 કે 4 છંગ 24. આ 0 મૂકી દઈએ તો કે 60. તો કે ઉપર 60 અને નીચે 5 વધ્યા છે તો કે 60 ને 5 વડે ભાગીએ તો કે 12 50 60 કે 12 50 60 તો કે 12 સેકન્ડ કે 12 સેકન્ડ. કે 72 કિમી કલાકની ઝડપે જતી ટ્રેનની લંબાઈ 240 મીટર છે તો એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે? તો કે એક થાંભલાને 12 સેકન્ડની અંદર પસાર કરે, જે ઓપ્શન સી માં આપેલ છે. એક ટ્રેન 60 કિમીની ઝડપે દોડે છે તે એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો. કે પ્રશ્નમાં પૂછ્યું છે કે ટ્રેનની લંબાઈ શોધો. તો કે લંબાઈ માટેનું સૂત્ર જોઈએ આપણે તો કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. કે લંબાઈ માટેનું સૂત્ર કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય કરીએ. સૂત્ર મુજબ આપણે સંખ્યા મૂકીએ કે એક ટ્રેન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે તો કે એની ઝડપ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. કે એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે તો કે સમયમાં લખીએ કે 9 સેકન્ડમાં પસાર કરે છે. કે કિલોમીટર પ્રતિ કલાકની અંદર ઝડપ આપી છે અને સમયમાં ફેરવવા માટે એના માટેનું આપણે સૂત્ર લખીએ કે 5 ભાગ્યા 18 કે 5 ભાગ્યા 18 આપણે ભાગાકાર કરીએ તો કે 9 દુ 18
9 દુ 18 અને 60 અને નીચે 2 છે તો કે 60 ને 2 વડે ભાગીએ તો કે 30. હવે ઉપર 5 અને 30 વધ્યા છે કે 5 અને 30 નો ગુણાકાર કરીએ તો કે 5 તરી 15 કે 5 તરી 15 અને એક 0 મૂકી દઈએ તો કે 150 મીટર 150 મીટર તેની લંબાઈ હશે જે ઓપ્શન એમાં આપેલ છે. 72 કિમી કલાકની ઝડપે જતી 120 મીટર લાંબી ટ્રેન એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે? પ્રશ્નમાં પૂછ્યું છે કે એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે. તો સમય માટેનું આપણે સૂત્ર લખીએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. કે સમય માટેનું સૂત્ર સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. કે 72 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન 120 મીટર લાંબી છે કે 120 મીટર લાંબી છે અને એની ઝડપ કે 72 કિમી પ્રતિ કલાકની છે કે 72 કિમી પ્રતિ કલાકની છે અને કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે નું સૂત્ર કે 18 ભાગ્યા 18 પંચમાંશ કે 18 પંચમાંશ. સૂત્ર મુજબ સંખ્યા મૂકી દીધી. આપણે ભાગાકાર કરીએ તો કે 72 ને 18 વડે ભાગીએ તો કે 18 ચોક 72 અને 12 ને 4 વડે ભાગીએ તો કે 4 તરી 12 અને 0 મૂકી દઈએ તો કે 30. ઉપર 30 અને નીચે 5 વધ્યા છે કે 30 ને 5 વડે ભાગીએ તો કે 5 છંગ 30. ઉપર ને 30 ને 5 વડે ભાગીએ તો કે 5 છંગ 30. 6 સેકન્ડ. તો કે એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે? એક થાંભલાને 6 સેકન્ડની અંદર પસાર કરે જે ઓપ્શન બી માં આપેલ છે.